ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બધાને ગુડ મોર્નિંગ. અને નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ ચાંદની. આજના દિવસે સૌથી પહેલાં તો અપોલો હોસ્પિટલના પરિણામ આવ્યા છે, એના પર નજર કરી લઈએ તો જુઓ પરિણામો અહીંયા વાર્ષિક ધોરણે આપણને સારા રહેતા જોવા મળી રહ્યા છે. પ્રોફિટ લગભગ 60% જેટલો વધ્યો છે, આવકમાં 13%નો ઉછાળો છે, એબિટા પણ અહીંયાથી 20% જેટલા વધ્યા છે અને માર્જિન પણ ઓલમોસ્ટ આપણને 12.96%થી વધીને 13.76% પર જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે અહીંયાથી પરિણામો સારા છે. જુઓ ખાસ કરીને Q4 રેવન્યુ અહીંયા ઇનલાઇન એક્સપેક્ટેશન સાથે જોવા મળી છે. એબિટા પણ અનુમાનથી ઘણા સારા રહેતા જોવા મળ્યા છે અને એબિટા માર્જિન હેલ્થકેર સર્વિસ સેગમેન્ટના પણ સારા રહેતા જોવા મળ્યા છે. બીજી તરફ જે બ્રોકરેજ રિપોર્ટ છે એ પણ ઘણા પોઝિટિવ સાઉન્ડ કરી રહ્યા છે. જુઓ નમૂરા અહીંયાથી ન્યુટ્રલ કોલ સાથે 6,856ના ટાર્ગેટ આપી રહ્યા છે. મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટનો કોલ આપ્યો છે, પરંતુ ટાર્ગેટ થોડા કટ કરીને 8,058ને રાખ્યા છે. એમનું કહેવું છે 3500+ બેડની એડિશન જે થશે એનાથી એક સારો એવો ગ્રોથ અહીંયાથી આવતો જોવા મળશે અને ખાસ કરીને સિટી બાયકોલ સાથે 8,260ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું પણ કહેવું છે કે ખાસ કરીને ઓનલાઈન પ્રોફિટેબિલિટીમાં એક મોટા ઇસોપનો એક ચાર્જિસ છે એનો એક અસર આવતો દેખાશે. એટલે જુઓ ખાસ કરીને બધી જગ્યાએથી એક પોઝિટિવ વ્યૂ આવી રહ્યો છે. પરિણામ પણ સારા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. બીજી તરફ નાયકાના પણ પરિણામો આવતા જોવા મળ્યા. સારા પરિણામો છે. પ્રોફિટ 7 કરોડની સામે 20.3 કરોડ પર, એટલે ઓલમોસ્ટ 3 ગણો થતો જોવા મળ્યો છે. રેવન્યુમાં 23-24%નો ઉછાળો છે. એબિટા પણ લગભગ 43% જેટલા વધ્યા છે અને માર્જિન જુઓ 5.59%થી વધીને 6.47%, એટલે ઓલમોસ્ટ 90 બેઝિસ પોઈન્ટની આસપાસનો ઉછાળો તમને અહીંયા પણ જોવા મળી રહ્યો છે. બ્રોકરેજની અંદર જુઓ HSBCએ ડાઉનગ્રેડ કરીને હોલ્ડ કર્યું છે, ટાર્ગેટ કટ કરીને 200ના કર્યા છે. એમનું કહેવું છે બ્યુટીની અંદર Q4 25માં એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. ફેશનની અંદર પણ એક સારી જોવા મળી છે. જોકે માર્જિન ઇમ્પ્રુવમેન્ટ એક્સપેક્ટેશનની સામે થોડુંક રિસ્ક છે એવું તેમનું માનવું છે અને સિટી અહીંયાથી સેલ કોલ આપીને 160નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ફેશનની અંદર હજી પણ થોડીક નરમાશ જોવા મળી રહી છે અને Q4 એબિટાની જે ડિલિવરી છે ઓલમોસ્ટ ઇનલાઇન રહેતી જોવા મળી છે. એટલે અપેક્ષા મુજબના પરિણામો છે, કોઈ બહુ મોટું સરપ્રાઇઝ નથી. એને લઈને અહીંયાથી કદાચ આજે થોડોક મ્યુટેડ કારોબાર તમને નાયકાની અંદર જોવા મળી શકે છે, એટલે એના પર નજર રાખજો. આ ઉપરાંત ટીટાગર રેલના પણ પરિણામો આવતા જોવા મળ્યા હતા. જુઓ નબળા પરિણામો રહ્યા છે. અહીંયા એક સારા રનઅપ બાદ આજે કદાચ તમને થોડી ઘણી વેચવાલી આવે, કારણ કે પ્રોફિટ અહીંયાથી 18% ઘટ્યો છે. આવકની અંદર એક દબાણ છે. એબિટા ઓલમોસ્ટ 15% જેટલું નીચે છે અને માર્જિન 11.41%થી ઘટીને 10.18% પર રહેતું જોવા મળ્યું છે. એટલે દરેક મોરચે તમને અહીંયા વાર્ષિક ધોરણે એક ઘટાડો આવતો દેખાયો છે પરિણામોની અંદર, એટલે ચોક્કસથી આજે અહીંયા તમને એક વેચવાલી આવતી જોવા મળી શકે છે. બીજી તરફ આઇનોક્સ વિન્ડના પરિણામો આવ્યા છે. સારા પરિણામો રહ્યા છે. અહીંયાથી જુઓ પ્રોફિટ 40 કરોડથી 38 કરોડથી વધીને સીધો 190 કરોડ થઈ ગયો છે. એટલે ઓલમોસ્ટ 5 ગણો જેટલો અહીંયાથી પ્રોફિટ તમને થતો જોવા મળ્યો છે. સામે રેવન્યુમાં પણ એટલો જ મોટો ઉછાળો છે. 527 કરોડથી રેવન્યુ વધીને લગભગ 1274 કરોડ પર પહોંચી છે. એટલે રેવન્યુ પણ અહીંયાથી ડબલ થતી જોવા મળી છે. એબિટામાં પણ ઓલમોસ્ટ 2.5 ગણાનો ઉછાળો છે અને માર્જિન પણ 18.70%થી વધીને 19.95% પર રહ્યા છે. દરેક મોરચે આઇનોક્સ વિન્ડના પરિણામો સારા છે. અહીંયા જે પોઝિટિવ એક્શન તમને આવતી જોવા મળી શકે છે. બીજી તરફ એસ્ટ્રાઝેનેકાના પરિણામો આવ્યા. જુઓ અહીંયા પણ પરિણામો વાર્ષિક ધોરણે કમ્પેરિઝનમાં સારા છે. પ્રોફિટ અહીંયાથી લગભગ 47% જેટલો વધ્યો છે. રેવન્યુમાં પણ 25% જેટલો સારો ઉછાળો છે. એબિટા અહીંયાથી 75% જેટલા વધ્યા છે અને માર્જિન 12.89%થી વધીને 17.96% પર રહ્યા છે. એટલે દરેક મોરચે અહીંયા પણ એક સારા આપણને પરિણામો રહેતા જોવા મળી રહ્યા છે. એટલે એસ્ટ્રાઝેનેકા પર એક ખાસ ફોકસ અહીંયાથી તમારે રાખવાનો છે. બીજી તરફ સન ટીવીના પણ પરિણામો આવ્યા. ખરાબ પરિણામો છે. વાર્ષિક ધોરણે જુઓ અહીંયાથી પ્રોફિટ 10% જેટલો ઘટ્યો છે. રેવન્યુમાં 2.2%નું દબાણ છે. એબિટા પણ 18% જેટલા ઘટ્યા છે અને માર્જિન 54.40%ના હતા, જે ઘટીને 45.61%ના જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે અહીંયા પણ તમને એક દબાણ તરફી જ કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યું છે. CLSA જુઓ અહીંયા કહી રહ્યું છે FY25 રેવન્યુ અનુમાન કરતાં ઓછી છે. ખાસ કરીને એડ રેવન્યુની અંદર ઘટાડાને કારણે અહીંયાથી થોડોક અનુમાનથી ઓછું રહેતું જોવા મળ્યું છે અને ખાસ કરીને કંપનીનું જે ડોમેસ્ટિક સબસ્ક્રિપ્શન છે એમાં માત્ર 1%નો જ વધારો જોવા મળ્યો છે. એટલા માટે જુઓ CLSA હોલ્ડનો કોલ આપી રહ્યું છે. 655ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહેજો. આજે અહીંયા પણ તમને એક ઘટાડો આવી શકે છે. આ સિવાય આજે ઘણા બધા ઓટો કંપનીઓ ફોકસમાં રહેવાની છે, કારણ કે ગયા મહિને એટલે કે મે મહિનાના ઓટો વેચાણના આંકડા આવ્યા છે અને એમાં જુઓ સૌથી પહેલાં આઈશર મોટર્સ પર શરૂઆત કરીએ. અહીંયા ખાસ કરીને
જે સીવી સેલ્સ છે કમર્શિયલ વ્હીકલનું એની અંદર 7.3% ઉછાળો જોવા મળ્યો છે. ગયા વર્ષે મે મહિનામાં 6,900 હતા, આ વખતે 7,402 છે, એટલે એના પર એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે, એના પર નજર રાખજો. બીજી તરફ M&Mનું જુઓ, ઓવરઓલ જે સેલ્સ છે લગભગ 84,000 યુનિટ પર પહોંચતું જોવા મળ્યું છે. 17% જેટલો વધારો અહીંયા દેખાયો છે. ટોટલ પેસેન્જર વ્હીકલના સેલ્સની અંદર 21% વધારો છે. એક્સપોર્ટની અંદર ઓલમોસ્ટ 37% વધારો છે. 3 વ્હીલર સેલ્સ છે એ 11% વધ્યું છે, અને ખાસ કરીને ટ્રેક્ટર સેલ્સ છે એની અંદર પણ એક 10% ઉછાળો છે. એટલે દરેક મોરચે અહીંયાથી સારા નંબર્સ છે. જોઈએ આજે એક પોઝિટિવ રિએક્શન અહીંયા કદાચ આપણને થોડું ઘણું આવતું જોવા મળી શકે છે. બીજી તરફ ટાટા મોટર્સ પર એક ખાસ કરીને નજર આપજો. 8.5% જેટલું વેચાણ અહીંયાથી ઘટ્યું છે. કુલ વેચાણ યર ઓન યર બેઝિસ પર ડોમેસ્ટિક સેલ્સની અંદર ઘટાડો છે. પેસેન્જર વ્હીકલમાં વેચાણમાં થોડો ઘટાડો આવ્યો છે, અને કમર્શિયલ વ્હીકલમાં પણ 5% ઘટાડો છે. એટલે થોડાક નંબર્સ અહીંયાથી મે મહિનાના મ્યુટેડ રહેવાની અપેક્ષા હતી ટાટા મોટર્સ માટે, એ જ પ્રકારના આપણને નંબર અહીંયાથી દેખાઈ રહ્યા છે, એટલે એના પર પણ એક ફોકસ ખાસ કરીને રાખવાનું રહેશે. બીજી તરફ TVS મોટર્સના પણ નંબર આવતા દેખાયા. સારા નંબર છે. 17% જેટલું કુલ વેચાણ વધ્યું છે. 2 વ્હીલરની અંદર ઓલમોસ્ટ 16%નો ઉછાળો દેખાયો છે. અને ખાસ કરીને જે અહીંયાથી ગ્રોથ ડ્રાઈવ કરી રહ્યું છે એ છે EV સેગમેન્ટ, કે જ્યાં આગળ 50% જેટલો ઉછાળો અહીંયા જોવા મળ્યો છે. જોકે બેઝ ગયા વર્ષે થોડો નાનો હતો, એટલે એના પર સારો એવો ગ્રોથ છે, પરંતુ એક્સપોર્ટ 22% જેટલું વધ્યું છે. તો 3 વ્હીલર સેલ્સમાં પણ 46%નો વધારો થયો છે. એક પોઝિટિવ વાત કહી શકાય TVS મોટર્સ માટે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. સારા નંબર્સ છે. હીરો મોટોના પણ નંબર આવતા જોવા મળ્યા છે. જુઓ, સ્લાઇટલી અનુમાન કરતાં ઓછા રહેતા જોવા મળ્યા છે હીરો મોટો કોર્પના, પરંતુ જે ઉછાળો છે લગભગ 2%નો છે. કોઈ બહુ મોટો ઉછાળો નથી, એટલે અહીંયા પણ એક ધ્યાન રાખજો. અનુમાન કરતાં થોડો નંબર ઓછો છે, એટલે કદાચ અહીંયા થોડુંક દબાણ આજે તમને જોવા મળી શકે. બાકી TVSના વેચાણમાં તમને એક સારો એવો ઉછાળો જોવા મળ્યો છે 2 વ્હીલર સેગમેન્ટમાંથી. આ સિવાય વોડાફોન આઈડિયા પર નજર કરી લો. અહીંયાથી ખાસ કરીને 20,000 કરોડનું ફંડ એકત્ર કરવા માટે કંપનીએ શેર હોલ્ડર પાસેથી મંજૂરી માંગી હતી, અને તે મંજૂરી મળતી દેખાય છે. ખાસ કરીને અહીંયાથી માર્ચ ક્વાર્ટરમાં ખોટ વધીને 7,166 કરોડ રહેતી જોવા મળી હતી. એને લઈને હવે અહીંયાથી વધારે ફંડ રેઝિંગની જરૂર કંપનીને પડી રહી છે. એટલે 20,000 કરોડનું ગ્રીનલીટ ફંડ અહીંયાથી આવનારા સમયમાં ઊભું કરશે, એના માટે શેરધારકો પાસેથી એક મંજૂરી મળી ગઈ છે, જે પોઝિટિવ કહી શકાય. જોકે હજી પણ જો અહીંયા ઘણા બધા બ્રોકરેજીસ છે. મેકવાયરે અંડર પરફોર્મના કોલ સાથે 6.5ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું ખાસ કરીને કહેવું છે કે અત્યારે સરકાર સૌથી મોટું શેર હોલ્ડર છે, એટલે ખાસ કરીને વધારે અહીંયાથી સરકાર દ્વારા કદાચ ઇક્વિટી નાખવામાં આવી શકે. JP મોર્ગન જુઓ અહીંયાથી ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે, 8 રૂપિયાના ટાર્ગેટ આપી રહ્યું છે, જ્યારે UBS એક બાય કોલ સાથે 12.10ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું ખાસ કરીને કહેવું છે કે ખાસ કરીને Q4 અહીંયાથી અનુમાન કરતાં ઓછું રહેતું જોવા મળ્યું હતું, અને માર્કેટ શેર અહીંયાથી વધતો જોવા મળી રહ્યો છે. જોકે તે છતાં તેઓ એક બાય કોલ આપી રહ્યા છે, એટલે એના પરથી એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આ બધા નંબર છે જેના પર એક નજર રાખીશું. પરંતુ તૃપ્તિ, તમારા લિસ્ટમાં કયા સ્ટોક્સ કે જ્યાં ખાસ આજે નજર રહેશે? ગુડ મોર્નિંગ નીરજ. શરૂઆત હું બ્લોક ડીલથી કરવા જઈ રહી છું. ખાસ કરીને તો નીવા પુપાની એક મોટી બ્લોક ડીલ થવાની શક્યતા જે છે આજે અહીંયા જોવા મળી શકે છે. ખાસ કરીને પ્રમોટર્સ જે છે તે ફ્લેટર ટોન્સ અને કૃષ્ણ રામચંદ્ર, આ બંને જે પ્રમોટર્સ છે તે લગભગ 7.2% હિસ્સો જે છે અહીંયા બ્લોક ડીલ દ્વારા અહીંયા વેચી શકે છે. ઓવરઓલ બ્લોક ડીલ માટેની ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે 82 રૂપિયા પ્રતિ શેર ની અહીંયા નક્કી કરવામાં આવી છે, અને બ્લોક ડીલની કુલ સાઇઝની વાત કરશું તો 1,082 કરોડની આપણને પૂરી સાઇઝ જે છે બ્લોક ડીલની જોવા મળી રહી છે. તે સાથે એ પણ જણાવી દઉં કે ગઈકાલના એટલે કે ફ્રાઇડેના જે ક્લોઝિંગ પ્રાઇસ છે ત્યાંથી લગભગ 11% ડિસ્કાઉન્ટ પર જે છે આપણને બ્લોક ડીલ્સ અહીંયા થતી જોવા મળી શકે છે. અને ખાસ કરીને કોટક અને બીજા બેન્કર્સ જે છે તે અહીંયા બ્લોક ડીલ માટે એક બ્રોકર્સ તરીકે કામ કરી શકે છે. ત્યારબાદ નજર કરશું IGL પર. અહીંયા ખાસ કરીને LPGના સિલિન્ડર્સના પ્રાઇસ જે છે અહીંયા ઘટાડવામાં આવ્યા છે. દિલ્હીમાં ખાસ કરીને 90 kg કમર્શિયલ સિલિન્ડર્સ છે તેના પ્રાઇઝીસ છે જે તે કંપનીએ ઘટાડ્યા છે, અને 24 રૂપિયા તેમને પ્રાઇસ ઘટાડ્યા છે, અને પ્રાઇસ 24 રૂપિયા ઘટાડીને હવે તેની જે ઓવરઓલ કિંમત જે છે તે 1723.40 હવે થઈ છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પર આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એલેમ્બિક ફાર્મા પર. નેગેટિવ આપણને સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને US FDAમાં ગુજરાત ખાતે પેનલ લાવ યુનિટ જે છે 1 અને 3, આ બંને યુનિટ માટે US FDA દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ અહીંયા 4 અવલોકનો મળ્યા છે. સાથે ફોર્મ 483 પણ
અહીંયા તેમને ઇસ્યુ કરવામાં આવ્યું છે. 26થી 31 મેની વચ્ચે અહીંયા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાઉન્ટર માટે ખૂબ જ નેગેટિવ સમાચાર છે, એટલે ખાસ કરીને આ કાઉન્ટર પર ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરશું સેકન્ડ કાઉન્ટર પર મારે ફાર્મા કંપનીનું છે. નિફ્ટીની દિગ્ગજ કંપની સિપ્લા, અહીંયા પણ નેગેટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે, બિકોઝ યુએસ FDA દ્વારા કર્ણાટક ખાતે તેમના બોમા સ્લાઇડ નામનું જે યુનિટ છે તેના માટે કંપનીને એક અવલોકન મળ્યું છે. સાથે તેમને સર્ટિફિકેટ પણ તેમને GMP સર્ટિફિકેટ જે છે તેમને ઇસ્યુ કરવામાં આવ્યું છે. ખાસ કરીને મે 2025ના નિરીક્ષણ બાદ તેઓ યુએસ FDAના અવલોકનને પણ કંપની સંબોધશે, એટલે નેગેટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ડૉક્ટર રેડ્ડીઝ પર. અહીંયા પણ નેગેટિવ સમાચાર આપણી પાસે ફાર્મા માટે મળી રહ્યા છે. ફાર્માની ત્રણેય કંપનીઓ માટે નેગેટિવ સમાચાર છે. ડૉક્ટર રેડ્ડીઝની અગર વાત કરશું તો ખાસ કરીને AY 2020 અને 21 માટે તેમને 2395 કરોડની ટેક્સ નોટિસ જે છે કંપનીને અહીંયા મળી છે, એટલે આ કાઉન્ટર માટે પણ નેગેટિવ સમાચાર છે. ત્યારબાદ નજર કરશું BPCL પર. અહીંયા ખાસ કરીને કંપનીને બોર્ડ પાસેથી રોકાણની મંજૂરી મળતી જોવા મળે છે. બોર્ડે જેવી કંપની ટિકિટાર અને સેલ્સ ઇન્ડિયામાં રોકાણ કરવા માટે અહીંયા મંજૂરી આપી છે. ખાસ કરીને આજે બંને તેમની જેવી કંપની છે તે ટ્યુમીમેન નામનું જે ઉત્પાદન છે અને તેનું માર્કેટિંગ કરવાનું કામ આ બંને જેવી કંપનીઓ કરે છે. ખાસ કરીને આ બંને કંપનીઓ માટે જે રોકાણ કરવા માટે જે પ્રસ્તાવ છે બીજા રેગ્યુલેટર પાસેથી તેમને મંજૂરી લેવાની હજી બાકી છે, પરંતુ બોર્ડ પાસેથી મંજૂરી અહીંયા મળી ચૂકી છે. અને ખાસ કરીને લગભગ મુંબઈમાં રિફાઇનરી ખાતે હાલમાં જે જૂના CCU અને FCCU જે છે તેમાં ફેરફાર કરવા માટે કંપનીને લગભગ 14,200 કરોડનો ખર્ચ જે છે તેમને લાગવાનો છે. એટલે ડેફિનેટલી આને રિકવરી કરવા માટે અને ડેવલપમેન્ટ કરવા માટે કંપની અહીંયા રોકાણ કરવા જઈ રહી છે, એટલે ખાસ કરીને આના પર ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરશું કોલ ઇન્ડિયા માટે. ખાસ કરીને ઇન્ટરેસ્ટિંગ સમાચાર છે, પોઝિટિવ સમાચાર અહીંયા કહી શકાય. તેમને DRHP તેમને ફાઇલ કરી છે. સેબી અને NSE અને BSE આ બંને સાથે મળીને તેમને અહીંયા DRHP ફાઇલ અહીંયા કરવામાં આવ્યું છે. સેબીને કંપનીએ સબસિડરી કંપની ભારત કોકિંગ કોલ માટે તેના IPO માટે તેમને અહીંયા DRHP ફાઇલ કરી છે, એટલે કે ડ્રાફ્ટ હેરિંગ પ્રોસ્પેક્ટસ જે છે તે તેમને ફાઇલ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને કંપની જે છે અહીંયા IPO લાવવા જઈ રહી છે, પરંતુ તેઓ અહીંયા OFS દ્વારા જે છે તેઓ અહીંયા હિસ્સો વેચશે. એનું કારણ એ છે કે કોલ જે BCCL છે તેની પાસે કોઈ પણ તેઓ નવા શેર્સ જે છે તેને ઇસ્યુ નથી કરવાના, એટલે આ જે IPO આવવાનો છે તે OFS દ્વારા અહીંયા હિસ્સો વેચવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. અને કોલ ઇન્ડિયા જે છે તે IPO દ્વારા 46.57 કરોડ શેર વેચવાની પણ યોજના બનાવી રહી છે, અને ખાસ કરીને આ કાઉન્ટર ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું અદાની એનર્જી પર. અહીંયા બે સમાચાર છે, બંને જ પોઝિટિવ છે. પહેલો છે કંપનીને ઓર્ડર મળ્યો છે, તેમને મહારાષ્ટ્રમાં ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ માટે 1660 કરોડનો ઓર્ડર અહીંયા મળતો જોવા મળ્યો છે. બીજી તરફ ફંડ એકત્ર કરવા માટે કંપનીને અહીંયા મંજૂરી મળતી જોવા મળી છે. કંપની QIP અને અન્ય વિકલ્પ દ્વારા 4,300 કરોડ રૂપિયા ફંડ એકત્ર તેઓ કરી રહી છે, એટલે પોઝિટિવ સમાચાર છે. ત્યારબાદ નજર કરશું ઇરકોન પર. અહીંયા પણ કંપનીને ઓર્ડર મળવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. ઈસ્ટ સેન્ટ્રલ રેલવે પાસેથી 1,068 કરોડનો ઓર્ડર કંપનીને અહીંયા મળ્યો છે, ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. ત્યારબાદ નજર કરશું સેકન્ડ કાઉન્ટર, એ પણ રેલટેલ છે, રેલવેની બીજી કંપની છે. અહીંયા બે અલગ અલગ સમાચાર છે, એક નેગેટિવ છે, એક પોઝિટિવ છે. પહેલી નેગેટિવની વાત કરીશ. ખાસ કરીને કંપનીને અહીંયા દંડ ફટકારવામાં આવ્યો છે. NSE અને BSE 14.4 લાખનો એમને GST સાથેનો દંડ ફટકાર્યો છે. એનું કારણ એ છે કે કંપનીએ અમુક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, આ કારણસર તેમને અહીંયા દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ બીજી તરફ કંપનીને વર્ક ઓર્ડર મળ્યો છે. તેમને મહાનદી કોલ ફિલ્ડ્સ લિમિટેડ પાસેથી તેમને અહીંયા વર્ક ઓર્ડર મળ્યો છે. તેમને 10,058 કરોડનો અહીંયા ઓર્ડર મળતો જોવા મળ્યો છે, એટલે ડેફિનેટલી આ કાઉન્ટર પર ખાસ ફોકસ હશે, બિકોઝ ઓફ કંપનીને બહુ જ મોટો ઓર્ડર મળ્યો છે, એટલે કદાચ એક પોઝિટિવ રિએક્શન કદાચ આજે જોવા મળી શકે. ત્યારબાદ નજર કરશું ઇન્ડિગો પર. અહીંયા પણ બે પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. પહેલું છે કે કંપનીએ DGCA પાસેથી તેમને અહીંયા મંજૂરી મળતી જોવા મળી છે. તેમને ખાસ કરીને ટર્કીશ ડેમ્પ લીઝ માટે તેમને વન ટાઈમ ફાઇનલ એક્સટેન્શનની અહીંયા મંજૂરી કંપનીને અહીંયા મળતી જોવા મળી છે, અને 31 ઓગસ્ટ 2025 સુધીની લીઝ માટે અહીંયા મંજૂરી તેમને મળી છે.
બીજું, કંપનીએ એરબસ સાથે તેમને કરાર કર્યા છે. તેમને એરબસ સાથે A350-900 એરક્રાફ્ટના વાઇડ બોડી ઓર્ડર્સને બમણો કરવા માટે તેમને કરાર કર્યા છે, જે 30 છે. 30નું જે ખાસ કરીને 30ની જે અમાઉન્ટ જે છે તે માફ કરજો, એરક્રાફ્ટ વાઇડ બોર્ડ ઓર્ડરને 30થી બમણો કરીને 60 કરવા માટેને તેમને અહીંયા કરાર કર્યા છે. એટલે બંને પોઝિટિવ સમાચાર છે. એટલે ખાસ કરીને ઇન્ડિગોનું કાઉન્ટર ફોકસમાં રહેશે. આમ પણ ઇન્ડિગોને આપણે જોઈ રહ્યા છીએ કે ઓલ ટાઈમ હાઈની પાસે આપણને કારોબાર કરતી પણ જોવા મળી રહી છે અને આજે પણ પોઝિટિવ સમાચાર છે. હવે છેલ્લે નજર કરશું ચેન્નઈ પેટ્રો પર. અહીંયા પણ રોકાણના પ્રસ્તાવને મંજૂરી મળતી જોવા મળી છે. કંપનીની ભલામણ સાથે કંપનીની હોલ્ડિંગ કંપની આઈઓસીને 1620 કરોડનું રોકાણ કરવા માટે તેમને પ્રસ્તાવ આપ્યો. તે પ્રસ્તાવને અહીંયા મંજૂરી મળતી જોવા મળી છે અને ગ્રુપ સેકન્ડ અને થર્ડ લ્યુબ ઓઇલ બેઝ સ્ટોક્સના ઉત્પાદનને વધારવા માટે કંપનીએ આ રોકાણનો પ્રસ્તાવ આપ્યો હતો. તેને હવે મંજૂરી મળી ગઈ છે. એટલે આ પણ એક પોઝિટિવ સમાચાર કહી શકાય. રેચાની ઘણું બધું લાંબુ લિસ્ટ છે.